એલા ગામમાં ચૂંટણીનો માહોલ કેવો છે અને કોને કોને ફોર્મ ભર્યા કઈ ખબર છે કે નહીં? એવી મને કઈ ખબર ન હોય. અને બાપુ કેમ હમણાં દેખાતા નથી? 2-3 દીધા તો ગાયબ થઈ ગયા હોય એવું લાગે છે મને તો. લે માવો ખવરાય. આ એવા એને જ પૂછી લે ને. ક્યાં આવા તડકાના રખડો છો? એલા ઓલી વિમલાન ઘરવાળાએ ફોર્મ ભર્યું છે ને તેની ભેગો પ્રસારમાં ગયો હતો. હા તો તમે જાવ જ ને. એલા ભાઈ એવું નથી, રોજ સાંજે ભજીયાનો ગાંઠિયાનો પ્રોગ્રામ હોય એટલે બહ બહાટી બોલાવવાની હોય. હું તો કહું છું આજ સાંજે તમે હોતન આવો. એને ઓલી કોને ટિકિટ દીધી? એલા ભાઈ કોઈએ ટિકિટ નથી દીધી, એને હાથે પાર્ટી ઊભી કરી છે. હું નામ રાખ્યું છે? બૂસ મારું પાર્ટી. હાય તારીના. હવે આજ તારીના નથી કરવું ને, એને મત દેવા જવાનું છે. હું કઈ નથી દેવાનો. એલા સાની માની ના બે મત દેવા વિયા જજો. એ રાજકારણમાં આપણને રસ નથી. હું તો ભાઈ ખમતીધર પાર્ટીને જ મત દેવાનો છું હો. ઈ ખમતીધર પાર્ટી વાળા નહીં તને ટોકરી બાંધી દે, ઈને આમથું નકરું ખા જ કરે છે. હવે ત્યાં વિમલાના ઘરવાળાને ગામમાં તમારી જેવા 5 જણા ઓળખે છે, એને મતે કોણ દે? હવે એ બે પગ ફૂંડાઈને હારવાના. એ તું સાનો માનો બે છે, એને કઈ નહીં કહેવાનું ને મત તમારે એને જ દેવાના છે. આમ જો ખમતીધર પાર્ટીને જ મત જાહે હો. પછી સાની માની નો બે બોલ.